પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. મિત્રો, આપણે બાઇબલમાં પ્રભુએ જેઓને દર્શન આપ્યું, તેડું આપ્યું, એ જુદા દર્શનની વાત આપણે જોતા આવ્યા છે. અત્યાર સુધી આપણે જોયું કે પ્રભુએ કેવી રીતે મૂસાને પસંદ કર્યો, તેડ્યો, દર્શન આપ્યું અને પોતાની ખાસ પ્રકારે ઓળખ આપી અને પ્રભુની સેવાને માટે એ તૈયાર થયો. અને એ જ રીતે આજે આપણે ઇબ્રાહિમના દર્શન વિશેની વાત જોઈશું. ઇબ્રાહિમ એ મૂર્તિપૂજક પ્રદેશમાંથી આવતો હતો અને એમ કહેવાય છે કે એ જ્યારે ઉર પ્રદેશમાં હતો અને ત્યાંથી પ્રભુએ એને પસંદ કર્યો, તેડ્યો અને હારાનમાં પ્રભુ લાવ્યા. પ્રભુનો ઈરાદો, પ્રભુની ઈચ્છા હતી કે ઇબ્રાહિમ એ આશીર્વાદિત બને, એનું કુળ, એની પ્રજા આશીર્વાદિત થાય અને એક એવા પ્રદેશમાં હું એને લઈ જાઉં, એ ઈશ્વરનો ઈરાદો હતો. એટલે ઉત્પત્તિનું પુસ્તક અને 12મો અધ્યાય અને તેના પ્રથમ વચનથી અને હારાનમાં આવ્યા પછી યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે તું તારો દેશ, તારા સગા, તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું છું તેમાં જા. અત્યાર સુધી આપણે જોયું કે પ્રભુએ યશાયાને કહ્યું કે મારે સારું કોણ જશે. પ્રભુએ મૂસાને પણ કહ્યું હું તને મોકલું છું, તું જા, મારા લોકોને છોડા. પણ ઇબ્રાહિમને પ્રભુએ કહ્યું કે હું તને જે દેશ દેખાડું એમાં જા. હવે આ દર્શન એ કઈ પ્રકારનું કહેવાય કે ત્યાં કોઈ પ્રકારનું કોઈ હેતુ દેખાય નહીં કે અહીંયા હું સલામત છું, અહીંયા હું સારી રીતે રહું છું, મારું પરિવાર છે અને આ દેશ મારા માટે સારો છે. પણ પ્રભુ કહે છે કે ના, તારા બાપનું ઘર અને દેશ મૂકી દે અને હું જે દેશ દેખાડું ત્યાં તું જા અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે. એનો અર્થ કે ઇબ્રાહિમના તેડા અને દર્શનમાં પ્રભુ એની મારફતે એક આખી પ્રજા, એનું સૈન્ય ઊભું કરવા માંગે છે. એનો ઈરાદો એવો છે કે પ્રભુ ઇબ્રાહિમ મારફતે આખી એક પ્રજા, આશીર્વાદિત પ્રજા પેદા કરવા માંગે છે. અને એટલા માટે પ્રભુ કહે છે કે તારાથી એક મોટી કોમ, પ્રજા પેદા થશે અને એ હેતુ મારો છે. એટલે એ પેદા કરવા અથવા તો એ આશીર્વાદિત દેશમાં જવા માટે તારે તારું ઘર, તારો દેશ, તારા સગા, તારા બાપનું ઘર મૂકી દેવું પડે અને એ મૂકીને હું જે દેશ બતાવું એ દેશમાં તારે જવાનું છે. અને આપણે જોઈએ છીએ કે પ્રભુએ એને દર્શન દઈને કહ્યું કે તારું નામ મોટું કરીશ. એકચ્યુઅલી પ્રભુ પવિત્ર છે, પ્રભુનું નામ મોટું છે. પ્રભુ કહે તું મારું દર્શન સ્વીકારીશ, મારું તેડું સ્વીકારીશ તો હું જે દેશ, ઘર, ગામ બતાવીશ ત્યાં તું જઈશ તો હું તારાથી એક મોટી પ્રજા ઉત્પન્ન કરીશ, તારું નામ મોટું થશે. અને આપણે જોઈએ છીએ કે મૂસાને પ્રભુએ કહ્યું કે તું જા અને મારી પસંદ કરેલી પ્રજાને છોડાવી લાય. યશાયાને કહ્યું કે મારે સારું કોણ જશે, ને યશાયાએ કહ્યું પ્રભુ હું આ રહ્યો, મને મોકલ. અને જે મોટું દર્શન, તેડું, એક આહ્વાન પ્રભુએ આપ્યું. પણ અહીંયા ઇબ્રાહિમને પ્રભુએ કહ્યું કે જે દેશ હું દેખાડું એમાં તું જા. અજાણ્યો દેશ, અજાણી મુસાફરી, અજાણ્યા લોક. અને આપણે જોઈએ છીએ કે બાઇબલ એમ કહે છે કે ઇબ્રાહિમ પોતાની સ્ત્રી સારા, પોતાના ભત્રીજા લોતને અને બધા જે માણસો હતા, સંપત્તિ હતી, બધું જ લઈને હારાનમાં જે પ્રાપ્ત થયેલું, બહુ બધું પ્રાપ્ત થયેલું હારાનમાં. પણ અહીંયા પ્રભુનું એક તેડું ને દર્શન મળ્યાથી ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય અને 1થી 9 વચનોમાં છે કે ઇબ્રાહિમ એ તેડાને આધીન થયો અને એ જે માણસો એને મળ્યા હતા, હારાનમાં પ્રાપ્ત થયેલા, એ બધું જ લઈને કનાન દેશ જવાને નીકળ્યા. કનાન દેશ જવાને નીકળ્યા. તેડું સ્વીકાર્યું, દર્શન સ્વીકાર્યું. પ્રભુ કેવા જુદા જુદા દર્શનને તેડ આપે છે એ એણે જોયું, સ્વીકાર્યું અને પ્રભુની સેવાને માટે ઇબ્રાહિમ તૈયાર થયો. અને આજે ઇબ્રાહિમનું જે તેડું ને દર્શન છે એ દર્શન પ્રભુ પોતાનું નામ પ્રગટ કરે પોતાની એક પ્રજા દ્વારા, એક વ્યક્તિ દ્વારા, એક કુટુંબ દ્વારા. એટલે એક વ્યક્તિ આશીર્વાદિત થાય, એક કુટુંબ આશીર્વાદિત થાય અને એ કુટુંબથી મોટી એક પ્રજા, ઇઝરાયેલી પ્રજા આશીર્વાદિત થાય. અને બાઇબલ પ્રભુનું વચન એમ કહે છે કે હું તને આશીર્વાદ દઈશ અને જેવો તને આશીર્વાદ આપશે એ લોકોને પણ હું તારાથી આશીર્વાદિત કરીશ. જો કોઈ તને શાપ આપશે તો હું તેમને શાપ આપીશ.
અને તારાથી પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદિત પામશે. અને મિત્રો, આપણને પ્રભુ એ જ રીતે બીજા લોકોને આશીર્વાદરૂપ બનવા માટે આપણા કુટુંબ પરિવારને આપણને પસંદ કર્યા છે, તેડ્યા છે, અને એની સેવાને માટે, મહિમાને માટે આ તેડું દર્શન આપણે સ્વીકારવું રહ્યું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.